નમસ્કાર વિદ્યાર્થીઓ, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુક્લિડે આપણે આગળના વિડિયો લેક્ચરમાં ભણ્યા કે યુક્લિડે એવા અમુક વિધાનો આપ્યા જે સ્પષ્ટપણે આપણે એમાં લખ્યું હતું જે સ્પષ્ટપણે વૈશ્વિક સત્યો હતા. વૈશ્વિક સત્યો એટલે કોઈ પણ જોવે અથવા કોઈ પણ એના વિશે માહિતી મળે તો એને સત્ય જ લાગે, કોઈ પણ ન કહી શકે કે એને આપણે સાબિત કરવા પડશે. તો એવા જે વૈશ્વિક જે સત્યો હતા સ્પષ્ટપણે એવા વિધાનોને યુક્લિડે બે ભાગમાં વહેંચ્યા. એક સ્વયંસિદ્ધ સત્યો અને બીજું પૂર્વધારણા. આપણે ભણ્યા કે સ્વયંસિદ્ધ સત્યોમાં એવા વિધાનો લીધા કે જે ગણિત સાથે સંકળાયેલા હોય, બરાબર ને, અને પૂર્વધારણામાં એવા વિધાનો લીધા કે જે માત્ર ભૂમિતિ સાથે સંકળાયેલા હોય. તો ગણિત સાથે સંકળાયેલા વિધાનો જેને યુક્લિડે સ્વયંસિદ્ધ સત્યો કીધા, બરાબર છે, અને એમાંના થોડા કેટલાક સ્વયંસિદ્ધ સત્યો 7 જેટલા અહીં આપેલા છે. આપણે જોઈએ આ 7 સ્વયંસિદ્ધ સત્યો યુક્લિડે આપેલા છે. જો આગળ લખ્યું છે આ તેના પોતાના ક્રમમાં નથી, આ પોતાના ક્રમમાં નથી, પણ આપણી માહિતી માટે યુક્લિડે તો ઘણા બધા સ્વયંસિદ્ધ સત્યો આપ્યા, પણ આપણી માહિતી માટે આપણે જે જરૂરી હતા, બરાબર છે, જેનો આપણે અત્યારે અભ્યાસક્રમમાં ઉપયોગ આગળ જઈને કામમાં આવે એવા છે, એવા 7 સ્વયંસિદ્ધ સત્યો આપ્યા છે. આ 7 સ્વયંસિદ્ધ સત્યો કદાચ આપણે પેપરમાં ન પૂછાય, પણ આમાંથી એકાદું સ્વયંસિદ્ધ સત્ય પૂછાય અને એમ આપણે કે આ નીચેનામાંથી યુક્લિડનું ખાલી જગ્યા છે, સ્વયંસિદ્ધ સત્ય છે, પૂર્વધારણા છે, વ્યાખ્યા છે કે અન્ય કોઈ માહિતી છે. તો એ રીતે આપણને ખબર હોવી જોઈએ. અને આમનામ પૂછાય કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો જણાવો, તો આપણને એ રીતે પણ આપણે યાદ રાખવાના છે. આને તમે પાઠ્યપુસ્તકમાં લખી લેજો અને આને હું તમને આમનામ ખાલી સમજાવી દઉં છું. આમનામ તમે જો સાથે સ્વયંસિદ્ધ સત્યો જોશો યુક્લિડના, તો આપણને સમજાય જાય એવા છે. આપણે એનો વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. બધા આપણે આ બધી માહિતી વિશે આપણે પરિચિત છીએ. જો પણ આનો ઉપયોગ આગળ જઈને આવે છે એટલે આપણે અત્યારે સમજવાના છે. યુક્લિડના કેટલાક સ્વયંસિદ્ધ સત્યો નીચે આપવામાં આવેલ છે. એટલે મેં તમને કીધું બધા નથી આપ્યા યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો, પણ જે જરૂરી છે એ આપણને આપેલ છે. આ તેના પોતાના ક્રમમાં નથી, કારણ કે આપણે જરૂરી છે એવા જ અહીંયા આપેલા છે. જો પહેલું સ્વયંસિદ્ધ સત્ય લ્યો, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. જુઓ તો, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. દાખલા તરીકે એક વસ્તુને સમાન, એક નાનીથી આપણે રેખાખંડ લઈ લઈએ. આ AB છે. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ, એક રેખાખંડ AB છે, એની લંબાઈ છે 3 સેન્ટીમીટર, અને બીજો રેખાખંડ છે PQ, એની લંબાઈ પણ 3 સેન્ટીમીટર છે. તો એક વસ્તુને સમાન હોય એવી વસ્તુ એકબીજીને સમાન થાય. એટલે AB ની લંબાઈ રેખાખંડ AB ની લંબાઈ 3 સેન્ટીમીટર છે, PQ ની લંબાઈ 3 સેન્ટીમીટર છે. તો પહેલી વસ્તુ છે બીજી વસ્તુને સમાન છે, બીજી વસ્તુ છે પહેલી વસ્તુને સમાન છે. એટલે કે એક વસ્તુને સમાન હોય એવી વસ્તુ એકબીજીને સમાન કહેવાય. એટલે કે આ બંને રેખાખંડ છે AB ને PQ એકબીજાને સમાન કહેવાય. દાખલા તરીકે એક નકશો હોય ગણિતના, એક નકશો છે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં છે, ઈ જ નકશો છે બીજા કોઈ ધોરણના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં હોય, ભારતનો નકશો. તો પહેલો નકશો છે બીજા નકશાને સમાન છે, બીજો નકશો પહેલા નકશાને સમાન કહેવાય. એટલે બંને નકશાને એકબીજાને સમાન કહેવાય. તો ઈ અર્થમાં એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. દાખલા તરીકે બે એક જ સરખા કંપનીના દડા છે, તો પહેલો દડો બીજા દડાને સમાન હોય તો બીજો દડો ઓટોમેટિક પહેલા દડાને સમાન થાય. એટલે કે પહેલી યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. આપણે જાણીએ છીએ કે એક વસ્તુને સમાન હોય એવી વસ્તુ એ હંમેશા એકબીજાને સમાન થાય. બીજી પૂર્વધારણા, બીજું સ્વયંસિદ્ધ સત્ય. આ ખાલી જોવો ત્યાં તમને ખબર પડી જાય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. જુઓ તો, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. દાખલા તરીકે બે સરખી સંખ્યા આપણે ધારી લીધી 5, બરાબર, બે સરખી સંખ્યા ધારી લીધી 5,
એમાં તમે સરખા ઉમેરી દો. શું કીધું? સરખામાં સરખું ઉમેરી. તો સરખામાં સરખું ઉમેરી તો સરવાળો સરખો રહે. તો સરખા પેલા બે સંખ્યા સરખી થઈ ગયો 5, એમાં સરખા ઉમેરી દો. દાખલા તરીકે 2 માં સરખા ઉમેરી દો 3 3. તો આપણને ખબર છે સરવાળો કેવો આવે? આવશે સરખો. યુક્લિડે જે સ્વયંસિદ્ધ સત્ય આપ્યા ઈ એમાંથી જે પસંદ કરે છે પાઠ્યપુસ્તક માટે આપણને જે આગળ જઈને કામમાં આવે છે આ બધા આપણે જાણીએ છીએ. પણ મેં તમને પહેલા કીધેલું કે જે ઈ સમય માટે આજથી જે 2500 વર્ષ પહેલા આ બધા નિયમો જ્યારે યુક્લિડે આપ્યા ત્યારે આ બધા નિયમો મતલબ બહુ મહત્વના હતા. એટલે આ બધું આપણે જાણીએ છીએ કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો જ રહે. 5 ને 3 8, અહીંયા 5 ને 3 8. તો જુઓ તો સરખામાં સરખું ઉમેરી સરવાળો સરખો મળ્યો આપણને. એટલે કોઈ પણ સંખ્યા લઈ બીજી ધારી લો. દાખલા તરીકે એક સંખ્યા ધારી લો આપણે 15, એમાં 5 ઉમેરો, 2 15 15 ધારો એમાં 5 ઉમેરો. તો 15 ને 5 20, 15 ને 5 20, સરવાળો સરખો જ રહે. એટલે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. કોઈ પણ બે દાખલા તરીકે આપણે અંકિત નળાકાર હોય એમાં પાણી ભરેલું હોય સરખા લેવલ સુધી અને એમાં હરખું પાણી બેમાં નાખી તો એનો લેવલ કેવો આવશે? બેનું સરખું જ ઊંચું આવશે. એટલે સરખામાં ગમે ત્યારે સરખું ઉમેરી તો સરવાળો સરખો જ રહે. ત્રીજું સ્વયંસિદ્ધ જોઈએ. સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. આગળનું વિધાન જેમ સરખામાં સરખા ઉમેરી સરવાળો સરખો રહે તો સરખામાંથી સરખું બાદ કરો તો બાદબાકી સરખી જ રહે. દાખલા તરીકે તમે બે સંખ્યા લઈ લો 12 એમાંથી બે માંથી આપણે 8 8 બાદ કરી દો તો બાદબાકી કેટલી? 12 માંથી 8 જાય 4, 12 માંથી 8 જાય તો 4. તો જો તો સરખામાંથી સરખું બાદ કર્યું તો બાદબાકી સરખી રહે. દાખલા તરીકે બે સંખ્યા 1 1 ધારી લો અને એમાંથી 1 1 બાદ કરી દો સરખા તો બાદબાકી તો જવાબ શું આવે? 0 સમાન મળે. તમે 20 20 ધારી લો સંખ્યા અને એમાંથી તમે 5 5 બાદ કરી દો. બે માંથી સરખા બાદ કરો 5 5 તો પણ સરવાળો 15 તો પણ એની બાદબાકી સમાન રહે 15 15. એટલે કે જેમ સરખામાં સરખા ઉમેરી સરવાળો સરખો રહે એમ સરખામાંથી સરખું બાદ કરી તો પણ બાદબાકી સમાન રહે. આગળની જેમ કોઈ પણ તમે બે અંકિત નળાકાર લો એ પાણીથી ભરેલા હોય પૂરા એમાંથી સરખું પાણી જો તમે બહાર કાઢી લો તો બાકીનું પાણી પણ કેવું રહે? બાકીનું બે અંકિત નળાકારમાં અંકિત નળાકાર એટલે સમજો છો ને એવો નળાકાર કે જેમાં આપણે માપ લખેલા હોય કે ભાઈ 100 મિલીલીટર 200 મિલીલીટર 1000 મિલીલીટર બરાબર છે. એવા માપ અંકિત નળાકાર તો એમાં બે અંકિત નળાકાર હોય એમાં પાણી ભરેલું હોય તમે સરખું પાણી બહાર કાઢી લો એટલે કે બાદ કરી નાખો એમાંથી તો બાકીનું લેવલ છે બેનું સરખું જ રહે. એટલે કે સરખામાંથી સરખા બાદ કરી તો બાદબાકી સરખી રહે. પછી ચોથો છો એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજીને સરખી રહે. એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ તમે દાખલા તરીકે આપણે પાઠ્યપુસ્તકના પેજ છે તો આપણને ખબર છે એક પેજ ઉપર બીજું પેજ બંધ બેસતો આવી જાય અને બીજા પેજ ઉપર પાછું ત્રીજું પેજ બંધ બેસતું આવી જાય. એટલે આખું પુસ્તક છે એના પ્રત્યેક પેજ એકબીજા પર બંધ બેસતા આવી જાય. એટલા માટે આપણે એમ કહી શકીએ કે પાઠ્યપુસ્તકના તમામ પેજ સરખા છે, સમાન છે, એકરૂપ છે. બરાબર છે. ભારતનો નકશો હોય 10મા ધોરણના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં અને બીજા કોઈ વિદ્યાર્થી પાસે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક હોય બેમાંથી તમે નકશોને કોતરીને તમે બહાર લેશો એકબીજા પર ગોઠવશો તો બરોબર બંધ બેસતા આવી જશે. શા માટે? કારણ કે બે સમાન છે. એટલે કે બે સમાન વસ્તુઓ અહીં શું કહેવા માંગે છે યુક્લિડનું ચોથું સ્વયંસિદ્ધ સત્ય કે બે સમાન વસ્તુઓ છે એકબીજા પર તમે ગોઠવો તો હંમેશા સમાન થાય. દાખલા તરીકે રૂપિયાનો 5 રૂપિયાનો સિક્કો બરાબર છે. અલગ અલગ આમાં આપણે તો સિક્કા અલગ અલગ ઘણી બધી ડિઝાઇનમાં છે પણ એક રકા સિક્કા તમે જો એકબીજા પર ગોઠવો રૂપિયાનો રૂપિયા પર ગોઠવો 5 રૂપિયાનો 5 રૂપિયા પર ગોઠવો 10 રૂપિયાનો સિક્કો 10 રૂપિયા પર ગોઠવો તો બંધ બેસતો આવી જશે. આપણા આગળ તમને ખ્યાલ છે કે આપણે મકાન ચણતા હોય એમાં એક સરખી ઈંટ હોય તો ઈ ઈંટો પણ આપણે ખબર છે એકબીજા પર બરોબર બંધ બેસતી આવી જાય. એટલે કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ હંમેશા એકબીજાને સરખી રહે એટલે સરખી હોય. પછી પાંચમું જોયો યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય
આખું તેના ભાગ કરતા મોટું હોય. આ તો મેં તમને આગળ ઉદાહરણ આપ્યું હતું સ્વયંસિદ્ધ સત્યમાં. આખું હંમેશા તેના ભાગ કરતા મોટું હોય. બરાબર છે? કોઈ પણ વસ્તુ આપણે ખબર છે, આપણે કોઈ પણ વસ્તુનો થોડોક ઉપયોગ કરી લીધો હોય, પહેલા આખી વસ્તુ હોય, થોડોક ઉપયોગ કરી લીધો, બાકીનું વધેલું છે એની કરતા આખું હંમેશા વધારે હોય, અથવા બાકીનું વધેલું આખા કરતા ઓછું હોય. બરાબર છે? એક બે ઉદાહરણ આપણે એમાં લઈએ. દાખલા તરીકે 1 લીટર પાણીની બોટલ ભરેલી હોય, એમાંથી થોડુંક પાણી આપણે લઈ લઈએ તો એ કેવું થશે? આખા કરતા ઓછું થશે. અને એમાં થોડુંક પાણી નાખી દઈએ તો આખું થઈ જાય. એ હંમેશા પહેલા જે ઓછું હતું એની કરતા હંમેશા કેવું હોય? આખું વધારે જ હોય. એટલે અથવા કોઈ પણ એક લાકડી હોય આપણે અને એને આપણે ભાગ કરી દીધી તો હું કહી શકીએ આખી લાકડી હતી અને એના ભાગ કર્યા પછીનો ભાગ છે એ આખી કરતા ઓછો થયો, અને પાછી જો લાકડી મેં જોઈન્ટ કરી દી તો એ ભાગ કરતા આખી લાકડી હંમેશા વધારે જ હોય. એટલે આખું હંમેશા છે આખું તેના ભાગ કરતા મોટું હોય. એટલે કોઈ પણ વસ્તુ હોય તો એના ભાગ પડે છે. દાખલા તરીકે આપણે રૂમમાં 50 વિદ્યાર્થી હોય, આપણે એના 3 જૂથ પાડી દઈએ, બરાબર છે કે ભાઈ, અથવા 5 જૂથ પાડી દઈએ. 50 વિદ્યાર્થી છે, 10 ના 5 જૂથ પાડી દઈએ તો એ સંખ્યા ઓછી થઈ જાય. 10 ના 5 જૂથ પાડી દીધો, પણ એ 10 ના પાછા 5 જૂથને ભેગા કરી દઈએ તો શું થાય? તો વિદ્યાર્થી વધી જાય. એટલે કે જો જૂથ પાડી દઈએ એટલે એના ભાગ કરી નાખીએ તો સંખ્યા ઘટી જાય, અને એ પાછા 5 જૂથને આપણે ભેગા કરી દઈએ તો સંખ્યા વધી જાય. એટલે હંમેશા આપણે આ જાણીએ છીએ આખું તેના ભાગ કરતા મોટું હોય. પછી છઠ્ઠું યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય. સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય. સરખી કોઈ પણ વસ્તુ આપણે ધારીએ, દાખલા તરીકે 7 છે, એના બમણા બે સરખી વસ્તુ 7 હોય તેના બમણા એટલે ગુણ્યા 2, 7 દુ 14 અને 7 દુ 14. એટલે કે સરખી બમણા એટલે ગુણ્યા 2. સરખી વસ્તુના બમણા સમાન જ થાય. તમે કોઈ પણ સરખી વસ્તુ લઈ લો, દાખલા તરીકે -3 બે સરખી વસ્તુ લઈ લો, એના ગુણ્યા 4 એના ગુણ્યા 4 તો કેટલા આવશે? અહીંયા -12. અહીં પણ કેટલા આવશે? -12. એટલે સરખી વસ્તુના બમણા કીધું ને, 4 ગણા નહીં, બમણા. સોરી, 4 ગણા લેવાય જાય. ના હું આપણે લેવાનું છે એના બમણા લેવાના છે. તો અહીં શું આવશે? જો તો -3 ગુણ્યા 2 એટલે -6 અને -3 ગુણ્યા 2 એટલે -. સરખી વસ્તુના બમણા હંમેશા સમાન થાય. પછી આગળનું છેલ્લું સ્વયંસિદ્ધ સત્ય. આમ તો યુક્લિડે મેં તમને પહેલા કીધું ઘણા બધા સ્વયંસિદ્ધ સત્ય આપ્યા, પણ અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં આપણને જે જરૂરી છે આગળ જઈને આપણને ભણતરમાં જે કામમાં આવે છે અભ્યાસક્રમમાં એ જ આપ્યા છે. તો છેલ્લું યુક્લિડનું 7મું સ્વયંસિદ્ધ સત્ય, એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. એટલે કોઈ પણ વસ્તુ થાય છે, દાખલા તરીકે મેં ધારી લીધા 18 બે છે, એના અડધા એટલે ખબર છે ને, ભાગ્યા 2, 18 ભાગ્યા 2, 18 ભાગ્યા 2 એટલે 9, 18 ભાગ્યા 2 એટલે 9. એટલે કોઈ પણ વસ્તુ હોય આપણે અડધા કરીએ તો એકબીજાને સમાન થાય. બે લાકડી હોય, આપણી પાસે એક લાકડી છે, એના બરોબર મધ્યમાંથી તમે બે ભાગ કરી દો તો શું થાય? સમાન થાય. એટલે કોઈ પણ વસ્તુ, એક વર્ગખંડમાં 50 બાળકો હોય, એના તમે અડધા બે જૂથ બનાવી નાખો 25 ના, તો એમ કહેવાય કે ભાઈ એમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે. જૂથ બે ભાગ સમાન ભાગ કર્યા પછી પણ એમાં વિદ્યાર્થીની સંખ્યા 25 સમાન થાય. એટલે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. કોઈ પણ વસ્તુ હોય, આપણી જમીન હોય, એના તમે બે ભાગ કરી નાખો અડધા, તો એમ કહી શકાય કે બે જમીનના ભાગ છે. આપણે એક જમીન હતી એમાંથી બે ભાગ કરો તો એકબીજાને સમાન થાય. આપણે ઘરે રૂમ હોય એમાં તમે વચ્ચે તેના બે ભાગ કરી નાખો તો પણ કહી શકાય કે રૂમના બે ભાગ એકબીજાને સમાન છે. વર્તુળમાં પણ જોઈએ તો તમને ખબર હોય તો વર્તુળમાં વ્યાસ દોરો, વર્તુળમાં વ્યાસ દોરો તો બે ભાગ સમાન થાય. એટલે કે એક જ વસ્તુના અડધા હંમેશા એકબીજાને સમાન થાય. એક જ વસ્તુ હોય અને તમે અડધા કરો તો એકબીજાને, તો એ વર્તુળમાં આપણે ખબર છે વ્યાસ દોરીએ તો પ્રત્યેક ભાગ સમાન થાય. વર્તુળમાં વ્યાસ દોરતા વર્તુળનું બે ભાગમાં વિભાજન થાય, પ્રત્યેક ભાગ અર્ધવર્તુળ થાય. તો એ રીતે કોઈ પણ વસ્તુના અડધા કરવાથી પણ એ બંને
ભાગ છે એકબીજાને સમાન થાય. તો વિદ્યાર્થીઓ આજે આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો ભણ્યા. અહીંયા જો તમે આ ટોપિકને જો તમે પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી ભણશો તો અહીંયા ભૂલથી પાઠ્યપુસ્તકમાં એવું લખાણું છે કે યુક્લિડના કેટલીક પૂર્વધારણાઓ નીચે આપવામાં આવી છે. તો અહીંયા પૂર્વધારણા નથી આ વિદ્યાર્થીઓ. આ 7 છે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો છે અને જો ગણિત સાથે સંકળાયેલા છે. જો આ 7 યુક્લિડની જો પાઠ્યપુસ્તકમાં લખ્યું પ્રમાણે પૂર્વધારણા હોય તો આ ભૂમિતિના વિધાન હોવો જોઈએ. આમાંથી કોઈ વિધાન ભૂમિતિના નથી. એટલે પાઠ્યપુસ્તકમાં ભૂલ છે વિદ્યાર્થી. પાઠ્યપુસ્તકમાં એવું લખ્યું કે યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ નીચે આપવામાં આવી છે. ના, પૂર્વધારણાની જગ્યાએ તમે શું લખી નાખજો? પાઠ્યપુસ્તકમાં સુધારી લેજો. એમાં તમે સ્વયંસિદ્ધ સત્યો લખી નાખજો. જો તમારે આને ચેક કરવું હોય તો તમે નવનીતમાં કે પ્રેક્ટિસ વર્કમાં આ માહિતી આપણને આપેલ છે એમાં તમે જોજો. એમાં પાઠ્યપુસ્તક વાળાને પૂર્વધારણા કહે છે પણ પ્રેક્ટિસ વર્કમાં કે નવનીતમાં જોશો તેમાં આપ્યું છે કે યુક્લિડની ના કેટલાક સ્વયંસિદ્ધ સત્યો નીચે મુજબ છે. આ એટલે આ જે 7 વિધાનો છે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો છે. અને પાઠ્યપુસ્તક વાળા ભૂલથી પૂર્વધારણા કીધું છે. પછી પાછું જે આગળ પાઠ્યપુસ્તકમાં જે પૂર્વધારણા છે એને પાછું પૂર્વધારણા જ કીધું છે. તો તમે સીધી રીતે જો તો તમને ખબર પડી જાય તો સ્વયંસિદ્ધ સત્યો ક્યાં ગયા? બરાબર છે. એટલે આ પાઠ્યપુસ્તકમાં પૂર્વધારણા જે લખ્યું છે એની જગ્યાએ તમે સ્વયંસિદ્ધ સત્યો લખી નાખજો. ભૂલથી લખાણું છે પાઠ્યપુસ્તકમાં, પ્રિન્ટ મિસ્ટેક છે. તો વિદ્યાર્થીઓ આ 7 જે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો છે આપણે યાદ રાખવાનું છે. આપણે પરીક્ષામાં એવું પણ પૂછી શકે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો લખો તો આપણે સાથે સાથે લખવા પડે. અથવા ઘણી વખત તમને એમ કે યુક્લિડના કોઈ પણ 3 કે 4 સ્વયંસિદ્ધ સત્યો લખો તો 3 કે 4 ઓછામાં આપણે યાદ રાખવા પડે. અથવા માટે તમને ગમે ત્યારે વિધાન આપે કે આખું તેના ભાગ કરતા મોટું હોય, સરખામાં સરખું ઉમેરે તો સરવાળો સરખો રહે, એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સરખી રહે. આ શું છે તો તમને તમારે લખવું પડે કે આ યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય છે. એટલે વિદ્યાર્થીઓ આ ભાગ ખૂબ મહત્વનો છે. આમાંથી પરીક્ષામાં ઘણું બધું પૂછાય. હવે આપણે જે આગળ યુક્લિડની જે વ્યાખ્યાઓ ભણ્યા છે બરાબર, એમાં સ્વયંસિદ્ધ સત્યમાં શું ફેર છે? આ સ્વયંસિદ્ધ સત્યો છે આપણને ખબર છે યુક્લિડના ગણિત સાથે સંકળાયેલા વિધાનો છે. બરાબર છે. અને બીજું સ્વયંસિદ્ધ સત્યો કેમ ખબર પડે તો કે આ બધામાં સરખામણી કરી છે. જોઈ લો, પ્રત્યેકમાં સરખામણી કોકની સાથે કરી. પહેલા શું કીધું? એક વસ્તુને સમાન હોય તે વસ્તુ એકબીજાને સમાન થાય. એટલે એક વસ્તુને બીજી વસ્તુ સમાન હોય તો બંને વસ્તુ એકબીજાને સમાન થાય. એ સરખામણી કરી છે. પછી સરખામાં સરખું ઉમેરી તો સરવાળો સરખો રહે. હરકી વસ્તુમાંથી સરખા ઉમેરી તો સરવાળો સરખો રહે. એમાં પણ સરખામણી કરી. સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. એમાં પણ સરખામણી કરી. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સરખી રહે. એમાં પણ સરખામણી છે. આખું તેના ભાગ કરતા મોટું હોય એમાં પણ સરખામણી કરી. આખું હંમેશા એના ભાગ તમે પાડો આખાના એના કરતા મોટું હોય એમાં પણ ઈ પણ એક પ્રકારની સરખામણી થઈ. સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય એમાં પણ સરખામણી કરી. હરકી વસ્તુ હોય ને બમણા કરો તો એ બમણા પણ એકબીજાને સમાન હોય. એક જ વસ્તુના અડધા પણ એકબીજાને સમાન હોય એમાં પણ સરખામણી કરી. કે કોઈ પણ વસ્તુ હોય એના અડધા સે કરો તો એકબીજાને સમાન થાય. એટલે આ યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોમાં આપણે એક તો બધામાં મોટા ભાગે સમાન શબ્દ છે અને બધામાં સરખામણી કરી છે. એટલે કે આ રીતે સરખામણી હોય તો આપણે ખબર પડી જવી જોઈએ કે આ યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય છે. બરાબર છે. તો આ ખાસ અગત્યનો ટોપિક છે વિદ્યાર્થીઓ, તમે આને કાળજીથી યાદ રાખજો. વિદ્યાર્થીઓ આપણે આગળ યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો વિશે ભણ્યા. યુક્લિડના આપણે સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા આપણને ખબર છે સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય વિધાનો એને કહ્યા છે. એટલે કે સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા એવા વિધાનો છે કે જેને સાચા સાબિત કરવાની જરૂર લાગે નહીં. આપણે એને જોઈએ ત્યાં જ આપણને ખબર પડી જાય કે આ વિધાનો સાચા છે. એટલે કે એટલા બધા સરળ અને સહજ વિધાનો. બરાબર છે. ગણિતના પછી સ્વયંસિદ્ધ સત્યો હોય તો આપણને ખબર છે ગણિત સાથે સંકળાયેલા વિધાનો અને પૂર્વધારણા હોય તો ભૂમિતિ સાથે સંકળાયેલા વિધાનો. એટલા સરળ અને સહજ હોય કે આપણે જોઈ ત્યાં જ આપણને ખબર પડે આ સાચા છે, જેને સાચા સાબિત કરવાની જરૂર આપણને લાગે નહીં. અને આપણે આગળ એ પણ ભણીશું જે વિધાનોને આપણે સાબિત કરવા પડશે એને આપણે કહીશું પ્રમેય. કે હવે પ્રમેય એટલે શું? તો કે જે વિધાનોને
સાબિત કરવાની જરૂર લાગે અથવા જે વિધાનોને સાબિત કરવા પડે એને આપણે કહીશું પ્રમેય. એ આપણે આગળ ભણશું. હવે અહીં આપણે અત્યારે જોઈએ યુક્લિડની પૂર્વધારણાઓ. તો યુક્લિડના આપણે સ્વયંસિદ્ધ સત્યો ભણ્યા 5. ગણિતમાં જોશો તો એને પૂર્વધારણા કીધું, પણ જે આપણે ભણ્યા છે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો છે. હવે જે ભણવાના છે એ 5 પૂર્વધારણા યુક્લિડ આપી, એ આપણે અહીંયા આપણને આપેલી છે. અને 5 પૂર્વધારણા પણ એટલી બધી સરળ છે કે તમે આ તો હું તમને ભણાવું ને તો તમે તમારી જાતે પણ 5 પૂર્વધારણાને સમજી શકો એવી છે. જો યુક્લિડની પૂર્વધારણાઓ, બરાબર ને? તો એમાંની પહેલી પૂર્વધારણા જો તો એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. એટલે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી હોય તેવી એક સીધી રેખા દોરી શકાય. એટલે હું કહેવા માંગે ખબર છે ને, મેં તમને કાલે જે પૂર્વધારણામાં ઉદાહરણ આપ્યું હતું કે એક બિંદુમાંથી, એટલે માની લો કે આ બિંદુ, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી, બીજું બિંદુ એટલે આપણે લઈ લો એક બિંદુ લઈ લો A અને બીજું બિંદુ લઈ લો B. એટલે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી હોય તેવી એક સીધી રેખા દોરી શકાય. એટલે કહેવા માંગે કે બે બિંદુ આપણને આપેલા હોય તો એમાંથી પસાર થતી હોય એકને માત્ર એક જ રેખા દોરી શકાય. ગમે ત્યારે તમે જોઈ લો વિદ્યાર્થી, બે બિંદુ આપણને આપેલા હોય તો એમાંથી પસાર થતી એક જ રેખા દોરી શકાય. પછી તમે કહો સાહેબ હું તમારાથી બે બિંદુ આપેલા તેમાંથી વધારે રેખા દોરી શકું, તો તમે આમના ઉપર પસાર કરો તો થાય, પણ ઈ છેલ્લે તો એક જ રેખા કહેવાય. એવું ન કહેવાય કે બે બિંદુમાંથી મેં 10 વખત ઉપર લીટી દોરી એટલે એનો અર્થ એવો છે કે બે બિંદુમાંથી 10 રેખા દોરી શકાય. તો ભલે બે બિંદુમાંથી તમે પસાર થઈને 10 રેખા દોરો કે વધારે 100 રેખા દોરો તો છેલ્લે તો આપણે દેખાવમાં તો એક જ રેખા લાગે. એટલે એનો અર્થ એવો થાય કે બે બિંદુ, પહેલી ઉદાહરણ શું કહેવા માંગે, બે બિંદુ આપેલા હોય અને એ બંને બિંદુમાંથી પસાર થતી હોય તેવી આપણે વધુ એક રેખા દોરી શકીએ. ન દોરવી હોય તો એક પણ રેખા દોરી શકાય. એટલે બે બિંદુ આપેલા હોય તમે આમ દોરો તો એક જ રેખા દોરી શકાય, આમ દોરો તો એક જ બિંદુમાંથી. પણ ઘણી બધા બે બિંદુ આપેલા હોય, આમ દોરો તો બે બિંદુમાંથી પસાર થતી એક પણ રેખા ન પણ દોરી શકાય. એટલે કે બે બિંદુ આપણે આપેલા હોય અને આપણે બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરવી તો દોરી શકીએ, પણ કેટલીક એક ઈ પણ વધુ એક. આ રીતે બે બિંદુમાંથી એક પણ રેખા ન પસાર થાય એવું પણ બને. અહીંયા પણ એક બે બિંદુમાંથી બેમાંથી એક રેખા ન પસાર થતી, અહીંયા પણ બે બિંદુમાંથી એક રેખા પસાર થતી નથી. એટલે વધુ એક રેખા દોરી શકાય. ન દોરવી હોય બે બિંદુમાંથી પસાર થતી તો એ રીતે પણ મેં તમને બતાવી, એ રીતે પણ દોરી શકાય. એટલે પહેલી પૂર્વધારણા ખ્યાલ પડી ગયો કે બે બિંદુ આપેલા હોય તો એમાંથી પસાર થતી એક જ રેખા દોરી શકાય. ઘણા વિદ્યાર્થી કહે છે હું બે બિંદુમાંથી, અમારે એક વિદ્યાર્થી કીધેલું છે હું બે બિંદુમાંથી અસંખ્ય રેખા દોરતો. તો મેં કીધું દોરતો ભાઈ, તો કઈ રીતે દોરે છે જોજો. આ બે બિંદુમાંથી આ બીજી રેખા, આ ત્રીજી રેખા, આ ચોથી રેખા, પાંચમી રેખા. પણ આ બધી રેખાઓ નથી, બે બિંદુમાંથી પસાર થતી રેખાઓ ન કહેવાય, રેખાઓ સીધી હોય, બરાબર છે? એટલે આને બે બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા ન કહેશે. પણ આપણે આગળ એવું ભણ્યા હતા, તમને વિદ્યાર્થી ખ્યાલ છે કે એક બિંદુ આપેલું હોય આપણને તો એમાંથી કેટલી રેખાઓ પસાર કરી શકાય? કયો મને એક બિંદુ આપેલું હોય તો તરત તમને યાદ આવશે કે એક બિંદુમાંથી તો અસંખ્ય રેખાઓ પસાર કરી શકાય. જો એક રેખા, બે રેખા, ત્રણ રેખા, ચાર રેખા, પાંચ રેખા, છ રેખા. એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર કરી શકાય, પણ એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. એટલે કે બે બિંદુ આપેલા હોય એમાંથી માત્ર એક રેખા દોરી શકાય. એ પહેલી ઉદાહરણ યાદ રહે. એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી હોય તેવી એક સીધી રેખા દોરી શકાય. અથવા તમે આને એમ કહો કે બે બિંદુ આપેલા હોય તો એમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય તો પણ હાલે. એવું કઈ જરૂર નથી તમારે આમ જ લખવું. તમે અર્થ એક લેવો જોઈએ કે આપણને બે બિંદુ આપેલા હોય તો એમાંથી પસાર થતી હોય તેવી એક સીધી રેખા દોરી શકાય. બીજી પૂર્વધારણા લ્યો, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. આપણે જેને રેખાખંડ કહીએ છીએ, આપણે અત્યારે જેને રેખાખંડ કહીએ છીએ એને યુક્લિડ શાંત રેખા કહેતા.
તમને નવો શબ્દ લાગશે સાહેબ, શાંત રેખાને અનંત સુધી લંબાઈ શકે એટલે હું આપણે જ્યારે અત્યારે જેને રેખાખંડ કહીએ છીએ એને યુક્લિડ શાંત રેખા કહેતા. તો રેખાખંડને યુક્લિડ શાંત રેખા કહેતા. ત્યાં રેખાખંડ જે આપણે અત્યારે જેને કહીએ છીએ યુક્લિડ શાંત રેખા કહેતા, એટલે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. આ રેખાખંડ છે આપણે નાનો પણ દોરી શકાય, n થી પણ મોટો દોરી શકાય, n થી પણ મોટો દોરી શકાય, n થી પણ મોટો દોરી શકાય. એટલે રેખાખંડને અહીંયા એનો અર્થ એવો નથી કે રેખાખંડ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલો હોય, એવું નથી કીધું. જો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય, એટલે કે રેખાખંડને જેટલો લંબાવવો એટલો લંબાવી શકાય એવું કીધું છે. નહીંતર ઘણા વિદ્યાર્થીને એમ થાય છે શાંત રેખાને યુક્લિડ રેખાખંડ કહેતો તો રેખાખંડ અનંત સુધી વિસ્તરેલો હોય એવું ન હોય, એવું નથી કીધું આમાં. પણ શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય, એટલે કે રેખાખંડ છે આપણે જે અત્યારે રેખાખંડ કહીએ છીએ એને યુક્લિડ શાંત રેખા કહેતા. એટલે કે શાંત રેખાને જેટલી આગળ લંબાઈ હોય ત્યાં સુધી લંબાવી શકાય. બરાબર છે? એટલે ઘણી વખત પરીક્ષામાં પૂછાય યુક્લિડ શાંત રેખાને યુક્લિડ રેખાખંડને શું કહેતા? તો કે યુક્લિડ શાંત રેખાખંડને શાંત રેખા કહેતા. બરાબર છે? પછી ત્રીજી પૂર્વધારણા, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ, જો હું કીધું કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. એ તો આપણને ખબર છે, અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ હું તમને કહું કે તમે આ એક બિંદુ તમારા બુકના પેજમાં આ જગ્યાએ બિંદુ લઈને આટલી ત્રિજ્યા વાળું વર્તુળ રચવાનું, તો તમને ખ્યાલ છે કે તમે રચી શકો. દાખલા તરીકે મારે અહીંયા એક કેન્દ્ર O લઈને 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ રચવું હોય તો હું આમ રચી નાખું, અહીંયા લખી નાખું ત્રિજ્યા 4 સેન્ટીમીટર. મારે અહીંયા કેન્દ્ર લઈને 2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ રચવું હોય તો હું રચી નાખું આ વર્તુળની ત્રિજ્યા 2 સેન્ટીમીટર. એટલે આ ત્રીજી પૂર્વધારણા યુક્લિડને એમ કહેવા માંગે છે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ, દાખલા કે પહેલામાં કેન્દ્ર O લીધું, બીજામાં કેન્દ્ર આપણે લીધું P. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. આપણે ખબર છે વર્તુળ તમે રચવું હોય તો કોઈ પણ બિંદુને તમે કેન્દ્ર લઈ શકો અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ આપણે વર્તુળ રચી શકીએ. પછી ચોથી પૂર્વધારણા જો તો બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. આ તો હાવ સરળ વાક્ય છે કે ભાઈ બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. તો કાટખૂણા હંમેશા એકબીજાને સરખા જ હોય ને, કે એક દાખલા તરીકે માની લો કે આમ આપણે કાટખૂણો દોરી 90 નો ખૂણો, એક આ રીતે કાટખૂણો દોરી, તો આ કાટખૂણા તો એકબીજાને સમાન જ થાય. 90 ના ખૂણા એકબીજાને હંમેશા સમાન જ થાય. જો પછી તમે આમ દોરો, એક અહીંયા દોરો અને એકને નીચે દોરો, તો કાટખૂણા તો હંમેશા 90 ના જ હોય. બરાબર છે? એ તમે ગમે ત્યાં દોરો, તમારે એક બુકમાં દોરેલું હોય, એક પાઠ્યપુસ્તકમાં દોરેલું હોય, એ પણ સમાન થાય. તમે એક બુકમાં દોરો એક કાટખૂણો, એક બીજી બુકમાં કાટખૂણો દોરો, એ સમાન થાય. એટલે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. એટલે કાટખૂણા તો 90 ના જ હોય, એટલે એ તો એકબીજા સાથે સરખા જ થાય. કોઈ પણ કાટખૂણો હોય, દાખલા તરીકે આ કાટખૂણાને આની પર મૂકો તો બંધ બેસતો આવી જાય, આ કાટખૂણાને આની પર મૂકો અથવા આ કાટખૂણાને ઉપરના કાટખૂણા પર મૂકો તો બંધ બેસતા આવી જાય. એટલે કે કોઈ પણ કાટખૂણો હોય બીજા કાટખૂણા પર બંધ બેસતો આવી જાય. એટલે કહી શકાય કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. અને કાટખૂણા આપણને ખબર છે 90 ના હોય, ખૂણો સમાન છે એટલે એકબીજા પર બંધ બેસતા આવે, એટલે સમાન હોય. પછી છેલ્લી પૂર્વધારણા યુક્લિડની સૌથી મહત્વની પૂર્વધારણા, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, તો હું કીધું જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, આપણે માની લો આ બે રેખાઓ છે, એને કોઈ ત્રીજી રેખા છેદે. બરાબર છે? જો તો પાંચમી પૂર્વધારણા યુક્લિડની બહુ મહત્વની છે. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાઓની એક જ એમાં મિસ્ટેક કેમ થઈ ગઈ લખવામાં, જો તો એક જ તરફના અહીં તરફના લખેલા જો એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓ આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે.
જો આ રીતની બે રેખા હોય અને એને એક છેદિકા છેદે, હું કીધું જો બે રેખાઓને એક ત્રીજી રેખા છેદે, આ બે રેખા દોરી અને એક ત્રીજી રેખા છેદે, પણ આ આકૃતિ પરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે જે આ બે ખૂણા છે એનો સરવાળો 180 થાય છે, એટલે આ બે રેખાઓને આગળ અનંત સુધી લંબાવતા ન છેદે આગળ. પણ જો આ બે ખૂણાનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો હોય તો આ બંને રેખાઓ આગળ જઈને એકબીજાને છેદે. તો તમને ઉદાહરણ આપું એનું, જે પાંચમી ઉદાહરણ આપણને કીધી એ પ્રમાણે અહીંયા તમને એક આકૃતિ દોરું તો તમને વધારે ખ્યાલ આવશે. હું કીધું જો ફરી જો પાંચમી પૂર્વધારણા ખૂબ મહત્વની છે અને આ પાંચમી પૂર્વધારણા ને ઘણા બધા ગણિત શાસ્ત્રીઓ એને પૂર્વધારણા માનવા માટે એને તૈયાર નહોતા. એને એમ કહેતા કે આ પૂર્વધારણા નથી, આ તો ખરેખર પ્રમેય છે. બરાબર છે? તો જો તો ફરી હું કીધું જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, આ બે રેખાઓ છે માની લો, આ બે રેખાઓ એને કોઈ ત્રીજી રેખા છેદે, હવે હું કીધું જો તો જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો, આપણે ખબર છે બે રેખાની એક છેદિકા છેદે તો આ બંને અંતઃકોણો કહેવાય અંદરના ખૂણા એને અંતઃકોણો, આ બંનેને પણ અંતઃકોણો કહેવાય. જો અને આ રેખાની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય, અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય. બરાબર છે? એટલે કે આ બે કાટખૂણા કરતા ઓછો એટલે એનો સરવાળો 180 કરતા ઓછો હોય. બે કાટખૂણા એટલે 90 90 180. આપણે ખબર છે બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે ને તો આ બે આને જો આ બે સમાંતર રેખા હોય અને કોઈ ત્રીજી રેખા છેદે તો આ બેનો સરવાળો 180 થાય, અંતઃકોણનો સરવાળો, અને આ બે કોણનો સરવાળો 180 થાય. તો હું કહેવા માંગે પાંચમી પૂર્વધારણા જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય. જો આ બે અંતઃકોણો છે, આ બે રેખાની એક છેદિકા છે, એક રેખા છેદે તો આ બે અંતઃકોણો છે અને આ બે અંતઃકોણ, પણ આ બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા વધારે દેખાય છે, પણ આ બે ખૂણાનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો દેખાય, કારણ કે જો આમ ક્રોસમાં રેખા છે ને આ ઉપર છે, એટલે આ બેનો સરવાળો છે બે કાટખૂણા કરતા ઓછો હોય. તો હું કીધું તો પ્રથમ બે રેખાઓ આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે, તો આ બે રેખાથી આગળ લંબાવશો ને આ રેખા જો આગળ આમ જશે અને આ રેખા આમ જશે, અને આગળ જઈને કંઈક એકબીજાને છેદશે. એટલે ખ્યાલ પડ્યો? હું કહેવા માંગે પૂર્વધારણા પાંચમાં જો તો કે બે રેખાઓને કોઈ એક ત્રીજી રેખા છેદે, બરાબર છે? બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય. એટલે આ રીતે બે અંતઃકોણ, એટલે આ બે અંતઃકોણો થાય ને આ બાજુનો બે અંતઃકોણ થાય, પણ આ બે અંતઃકોણો છે ને એનો સરવાળો બે કાટખૂણા કરતા વધારે થાય, કારણ કે ઉપર જાય છે ને આ ઉપર જાય છે. આ રેખાને અનંત સુધી લંબાવો શું થતો હતો? હા, આ ઉપર જાય છે. એટલે આ બે રેખાઓ નહીં છે. શા માટે આ બાજુ ડાબી બાજુ બે રેખાઓ આગળ જતી નથી છે? કારણ કે એના બંને અંદરના જે અંતઃકોણો એટલે અંદરના ખૂણા છે ને એનો સરવાળો બે કાટખૂણા કરતા વધારે થાય, પણ આ બાજુ બે રેખાઓ આગળ જતી શા માટે છેદશે? કારણ કે આ આપણે કે અંદર પાંચમી પૂર્વધારણામાં કીધું બે રેખાઓને કોઈ એક ત્રીજી રેખા છેદે અને એના એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો અંદરના બે ખૂણાનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો થાય. જો અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે, અહીંયા આગળ લંબાવતા અહીંયા આગળ જઈને એકબીજાને છેદશે. બરાબર છે? એટલે ઈ આપણી પાંચમી પૂર્વધારણા. અને ક્યારે ગણશે તે? તો કે કાં તો એનો અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા વધારે થવો જોઈએ. અહીંયા બે 90 90 આ બંને ખૂણાનો સરવાળો 180, બે કાટખૂણા એટલે 90 90 180 કરતા વધારે થાય. અને કાંઈ મેં તમને નીચે આકૃતિ દોરી એમાં સરવાળો આ 90 નો આ 90, સોરી આ 90 90 નહીં, પણ આ બંને ખૂણાનો સરવાળો 180 થાય, બે કાટખૂણા જેટલો થાય તો પણ ન છેદે, અને અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા વધારે થાય તો પણ ન છેદે, પણ અંતઃકોણ અહીંયા જમણી બાજુ જે બે ખૂણા બને છે અંતઃકોણ એનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા એટલે કે 180 કરતા જો ઓછો થાય એટલે છેદશે. હું તમને હજી આકૃતિ આપું. આ થોડી ઉપર જાય છે, માની લો આનો સરવાળો વધારે થાય પણ અહીંયા સરવાળો
ઓછો થાય બે કાટખૂણા કરતા આગળ જે છેદ છે જોઈશું પછી દાખલા તરીકે આ બે રેખાઓને એક ત્રીજી રેખા છેદે છે આ બંને ખૂણા જે છે જમણી બાજુના ખૂણા એનો સરવાળો 180 કરતા વધારે થાય એટલે આ રેખા આમ જશે અને આ રેખા આમ જશે એટલે નહીં છે પણ આ બે અંતઃકોણ છે આ બે એનો સરવાળો 180 કરતા ઓછો થાય બે કાટખૂણા કરતા ઓછો થાય બે કાટખૂણા કરતા ઓછો એટલે આ બંને ખૂણાનો સરવાળો 180 કરતા ઓછો થાય એટલે આ બંને રેખાઓ આગળ જઈને છે આપણે ખબર છે તો આમ જશે અને આમ જશે તો આગળ જઈને એકબીજાને છેદશે બરાબર છે એટલે બે રેખાઓ ક્યારે આગળ જઈને એકબીજાને છેદે અને ક્યારે ન છેદે ઈ આપણે બે રેખાઓને ત્રીજી રેખા છેદે અને એના અંતઃકોણ નો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો બંને રેખાઓને આગળ અનંત સુધી લંબાવતા છેદે હવે આ યુક્લિડે આ પાંચ ઉદાહરણ આપણને આપી બરાબર છે તો પહેલી રેખા જો પહેલી ઉદાહરણ જોઈ લો કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય અને તમે બીજી રીતે પણ કહી શકો કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય એટલે કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી હોય તેવી એક રેખા દોરી શકાય બીજું શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય આપણે જેને તે રેખાખંડ કહીએ છીએ એને યુક્લિડ છે શાંત રેખા કહેતા એટલે કે રેખાખંડને આપણે ખબર છે જેટલો લંબાવો એટલો લંબાઈ શકે એનો અર્થ એવો પણ નહીં કે તમને પહેલા કીધું કે રેખાખંડ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલો હોય પણ એને જેટલો લંબાવો એટલો લંબાવી શકાય અહીંથી ભાવનગર સુધી પણ રેખાખંડને લંબાવી શકાય તમારા ગામથી મુંબઈ સુધી પણ રેખાખંડને લંબાવી શકાય બરાબર છે એટલે રેખાખંડને અનંત સુધી લંબાવી શકાય પછી ત્રીજી પૂર્વધારણા કોઈ પણ બિંદુને કેન્દ્ર અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા વર્તુળ રચી શકાય તો આપણે ભણવામાં આવે છે પછી ચોથી પૂર્વધારણા બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય કાટખૂણા તો આપણે ખબર છે બધા 90 ના હોય એટલે એ હંમેશા એકબીજા સાથે સરખા જ હોય પછી પાંચમી પૂર્વધારણા છે યુક્લિડે આ પાંચ પૂર્વધારણા આપી એમાં પહેલી ચાર પૂર્વધારણા તો તમામ ગણિતશાસ્ત્રીઓએ સ્વીકારી લીધી ભાઈ પહેલી ચાર પૂર્વધારણા છે તો બરોબર છે ઈ પહેલી ચાર પૂર્વધારણા એટલી સરળ છે કે એને સાબિત કરવાની આપણે જરૂર લાગતી નથી પણ પાંચમી પૂર્વધારણા છે એને ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ પૂર્વધારણા સ્વીકારવા તૈયાર નહોતા પૂર્વધારણા સ્વીકારવા તૈયાર નહોતા એટલે એમ કહેતા કે ભાઈ બે રેખાઓને એક બીજી રેખા છેદે અને એના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો આગળ જેમ છેદે તેવું કઈ જરૂરી નથી બરાબર છે તો ઘણા બધા ગણિતશાસ્ત્રીએ આ પાંચમી પૂર્વધારણાને પ્રમેય તરીકે મેં તમને હમણાં કીધું ને પ્રમેય એટલે પ્રમેય એટલે યાદ લખી લીધો તમે આગળ પ્રમેય એટલે શું તો કે જે વિધાનને સાબિત કરવાની જરૂર પડે છે તે વિધાનને પ્રમેય કહે છે જે વિધાનને સાબિત કરવાની જરૂર પડે છે તે વિધાનને પ્રમેય કહે છે આપણે યુક્લિડે જે વૈશ્વિક સત્યો આપ્યા એમાં આપણે સ્વયંસિદ્ધ સત્યો જોયા યુક્લિડના અને પૂર્વધારણા જોયા એમાં કોઈ વિધાન સ્વયંસિદ્ધ સત્યોમાં અને પૂર્વધારણામાં કોઈ વિધાન એવું નથી કે જેને સાબિત કરવું પડે પણ યુક્લિડની પહેલી ચાર પૂર્વધારણા તો બધા ગણિતશાસ્ત્રીઓ સ્વીકારી લીધી પણ આ પાંચમી જે પૂર્વધારણા છે એ આપણે દેખાવમાં પણ બીજી પૂર્વધારણા કરતા થોડીક જટિલ લાગે છે જટિલ એટલે થોડીક મુશ્કેલી ભરી લાગે છે જો આપણે જોયું સાબિત કર્યું તો સાચી સાબિત થાય છે આકૃતિમાં મેં તમને અલગ અલગ આકૃતિ દ્વારા સમજાવ્યું ભાઈ બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને એના જો એક જ તરફના બે અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો તો આગળ જઈને છેદે એ આપણે આકૃતિ દ્વારા સાબિત થઈ ગયું પણ ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ આ પાંચમી પૂર્વધારણાને પૂર્વધારણા તરીકે સ્વીકારવા તૈયાર નહોતા અને ઈ ગણિતશાસ્ત્રીઓએ આ પૂર્વધારણા પાંચમી પૂર્વધારણાને પ્રમેય સાબિત કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ ઈ પાંચમી પૂર્વધારણા ખરેખર પ્રમેય ન સાબિત થઈ પણ પાંચમી પૂર્વધારણાને પ્રમેય સાબિત કરવા માટે ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ પ્રયત્નો કર્યા એના કારણે ભૂમિતિમાં ઘણા બધા નવા સંશોધનો થયા અને એક નવી ભૂમિતિનો ઉદ્ભવ થયો બરાબર છે અને ઈ ભૂમિતિને અયુક્લિડીય ભૂમિતિ એટલે કે યુક્લિડ સિવાયની ભૂમિતિ તરીકે અયુક્લિડિયન ભૂમિતિ અયુક્લિડિયન એટલે કે યુક્લિડ સિવાયની ભૂમિતિ તરીકે ઓળખવામાં આવે છે એ વિશે આપણે આગળ ભણીશું કે ભાઈ ગણિતશાસ્ત્રીએ પાંચમી પૂર્વધારણાને પ્રમેય સાબિત કરવા માટે પ્રયત્નો કર્યા અને એમાંથી
કેવી ભૂમિતિનો એટલે યુક્લિડની ભૂમિતિ સિવાયની ભૂમિતિ એટલે કે એમાં આ પાંચમી પૂર્વધારણાને પ્રમેય સાબિત કરવા માટે જે ગણિતશાસ્ત્રી પ્રયત્નો કર્યા પણ પ્રમેય મેં તમને કીધું સાબિત ન થયું, પણ એમાંથી નવી એક ભૂમિતિનું સર્જન થયું અને એને અયુક્લિડિયન ભૂમિતિ એટલે કે યુક્લિડ સિવાયની ભૂમિતિ એટલે બીજા ગણિતશાસ્ત્રીઓએ આપેલી ભૂમિતિ તરીકે ઓળખાય છે. એના વિશે આપણે આગળ ભણવાનું આવશે ત્યારે આપણે જોશું. અહીંયા તમે પ્રમેયની વ્યાખ્યા યાદ રાખજો કે જે વિધાનને સાબિત કરવાની જરૂર પડે છે તે વિધાનને પ્રમેય કહે છે. અને યુક્લિડે પણ આગળ આપણે જે એના સ્વયંસિદ્ધ સત્યો ભણ્યા એની વ્યાખ્યાઓ પણ આપી યુક્લિડના પુસ્તકમાં. આ 5 યુક્લિડે પૂર્વધારણા આપી. એના આધારે યુક્લિડે ઘણા બધા છે એવા વિધાનો સાબિત કર્યા કે જેને સાબિત કરવાની જરૂર હતી. તો એવા યુક્લિડે 465 જેટલા વિધાનો સાબિત કર્યા. તો કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો, એની વ્યાખ્યાઓ, એની પૂર્વધારણા અને આગળના જે અમુક ગણિતશાસ્ત્રીઓએ નિયમ આપ્યા હતા એના આધારે યુક્લિડે ટોટલ કેટલા 465 વિધાનો સાબિત કર્યા. અને યુક્લિડે અત્યારે જે કે આપણે ભૂમિતિ વાપરી છે મોટા ભાગની યુક્લિડની ભૂમિતિ છે. અત્યારે યુક્લિડ સિવાયના ગણિતશાસ્ત્રીઓ એટલે કે યુક્લિડિયન ભૂમિતિ એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આ યુક્લિડે જે ઘણા બધા વર્ષો પહેલા સંશોધનો કર્યા અને એના સંશોધનો એ સમયના લોકોએ તો ખૂબ ઉપયોગ કર્યા. બરાબર છે. મેં તમને કીધું બાંધકામમાં, અન્ય માપનમાં, બરાબર છે. અને અત્યારે પણ એની ભૂમિતિ છે એ બધા સ્વીકારે છે અને એનો અત્યારે બધા ઉપયોગ કરે છે. તો એટલે સુધી વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં આપણે ભણ્યા. મેં તમને આગળ યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો ભણાવ્યા, એને પણ તમે યાદ રાખજો. એના આધારે પણ તમને પૂછી શકે કે નીચેનામાંથી વિધાન શું બતાવે છે. યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય છે, પૂર્વધારણા છે, પ્રમેય છે, એની વ્યાખ્યા છે. આ પણ જે 5 પૂર્વધારણા છે, દાખલા તરીકે એવું તમને પૂછે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય એ શું બતાવે છે? તો કે યુક્લિડનું પૂર્વધારણા. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય એ શું બતાવે છે? તો કે યુક્લિડની પૂર્વધારણા. કોઈ પણ બિંદુની કેન્દ્ર તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય શું બતાવે છે? તો કે પૂર્વધારણા. એટલે આ યુક્લિડની 5 પૂર્વધારણા તમે બરોબર તૈયાર કરી નાખજો. ઘણી વખત પરીક્ષામાં એવું પણ આપણને કે યુક્લિડની પૂર્વધારણા લખો તો આપણે આ 5 પૂર્વધારણા લખવી પડે.